નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આપણે નવા ગુજરાતી સમાચાર વિશે માહિતી મેળવવાના છીએ, તો બન્યા રહેજો વિડીયોના અંત સુધી। અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં વધારો। સોના અને ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈની સપાટી પર પહોંચ્યા છે। 24 કેરેટ સોનું ₹295 મોંઘું થતાં ₹79,256 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે। 22 કેરેટ સોનું ₹63,686 અને 18 કેરેટ સોનું ₹52,145 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે। જ્યારે ચાંદી ₹1,537 વધીને ₹77,664 પ્રતિ કિલો પર પહોંચી ગયું છે। વિશ્વભરમાં મંદી, લગ્નની સિઝન અને કેન્દ્રીય બેન્કો દ્વારા સોનાની ખરીદીના ડરથી સોનું મોંઘું થઈ રહ્યું છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ગુજરાતીઓ માવઠા માટે તૈયાર રહેજો। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં એપ્રિલ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવશે। એપ્રિલ મહિનામાં વરસાદ આવશે, સાથે જ વાતાવરણમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે। એપ્રિલ માસથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે। આ કારણે એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો કોંગ્રેસ સરકાર કરશે મોટી જાહેરાત। કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે મેનિફેસ્ટો તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે। સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ મેનિફેસ્ટોમાં યુવાનો, મહિલાઓ, ખેડૂતો, ગરીબો પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં ₹400માં ગેસ સિલિન્ડર, અગ્નિવીરની ભરતી બંધ કરી જૂની ભરતી શરૂ કરવી, રેલવે ભાડામાં ઘટાડો, બેરોજગારીનું ભથ્થું, મહિલાઓને ₹1,500ની માસિક સહાય સહિત અનેક વચનો આપી શકે છે। ટૂંક સમયમાં જ કોંગ્રેસ મેનિફેસ્ટો જાહેર કરે તેવી શક્યતા રહેલી છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ખેડૂતોને વગર વ્યાજે ₹3 લાખ લોન। જ્યારે મિત્રો, કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને ₹3 લાખ સુધીની ગેરંટી ફી લોન મળશે। આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી 4% વ્યાજ વસૂલે છે। આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા નાબાર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી। ભારતમાં ખેતી કરનાર કોઈ પણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે। આમાં તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે। આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 18 વર્ષથી 75 વર્ષની વચ્ચે હોવી જોઈએ। બીજી બાજુ, જો આ લોન ચૂકવણીની વાત કરીએ તો આ સમયગાળો બેંકોના હિસાબે નક્કી કરવામાં આવે છે। સામાન્ય રીતે તેની અવધિ 5 વર્ષ સુધીની હોઈ શકે છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ સસ્તું। લોકસભા ચૂંટણી પહેલાં સામાન્ય લોકોને મોટી રાહત મળી છે। પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ ગુરુવારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹2ના ઘટાડા અંગે માહિતી આપી હતી। નવા ભાવ રવિવારે સવારે 6 વાગ્યા સુધી અમલમાં આવશે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। માર્કેટ યાર્ડમાં લાલ સૂકા મરચાંની આવક થઈ હતી। યાર્ડમાં આજે લાલ સૂકા મરચાંની 300 ક્વિન્ટલ આવક થઈ હતી। મરચાંના ખેડૂતોને ₹1,025થી ₹3,150 ભાવ મળ્યો હતો। જોકે લાલ મરચાંના ખેડૂતોને સામાન્ય ભાવ મળ્યા હતા। રાજકોટ માર્કેટ યાર્ડમાં કાચી કેરીની 135 ક્વિન્ટલ આવક થઈ હતી। યાર્ડમાં કાચી કેરીની શરૂઆત થઈ હોવાથી કાચી કેરીના ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે। આજે એક મણ કાચી કેરીના ખેડૂતોને ₹350થી ₹600 ભાવ મળ્યા હતા। તો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા ગુજરાતી ખેડૂત સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।